ચાલો નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, હેવ અ નાઇસ ડે. ફરીથી આપણે આપણી રિવિઝન બેચના 13મા લેક્ચર સાથે મળી રહ્યા છીએ. મિત્રો આગળ 12 લેક્ચર પૂરા કરી ચૂક્યા છીએ. બહુ બધા મિત્રોએ સારી રીતે અટેમ્પ કર્યા છે, બરોબર. તો ગઈકાલની વાત કરીએ મિત્રો, તો તમારું મેથેમેટિક્સનું 30 માર્કનું, મેથેમેટિક્સનું 30 માર્કનું, રીઝનિંગનું મટીરિયલ છે મિત્રો 10 માર્કનું જે છે તે, બંધારણનું મટીરિયલ છે 10 માર્ક્સનું જે છે, તે કરંટ અફેર્સનું આ આટલું 80 માર્કનું મટીરિયલ જે છે પીડીએફ ફોર્મેટની અંદર મિત્રો ટેલિગ્રામમાં મેં તમને સંપૂર્ણ રીતે પ્રોવાઈડ કરી આપ્યું છે. એ સિવાય મિત્રો 120 માર્ક્સનું જે સ્પેસિફિક ટેકનિકલ સબ્જેક્ટ જે છે તેનો તો આપણને ખબર જ છે, ઓલરેડી આપણે બુક પબ્લિશ કરી ચૂક્યા છીએ બધા સબ્જેક્ટની, બરોબર. એમસીક્યુ પ્લસ શોર્ટ થિયરી અને માત્ર એમસીક્યુ ની પણ આપણે બુક કરી ચૂક્યા છીએ. તો કુલ મિત્રો 200 માર્ક્સનું સોર્સ જે છે, મટીરિયલ જે છે આપણી પાસે હવે હાજર થઈ ચૂક્યો છે. 10 માર્ક્સનું, જેમાંથી 5 ઇંગ્લિશ 5 ગુજરાતી કોમ્પ્રિહેન્સિવનું જે છે બાકી છે, એ પણ ટૂંક સમયની અંદર મિત્રો લાવી આપીશ, બરોબર છે મિત્રો. તો હવે ખબર છે કેટલું દોડવાનું છે મિત્રો, તો એક શ્વાસે દોડવાનું છે મિત્રો. છેલ્લા 50 દિવસ આપણી આગળ છે, બરોબર છે. જેટલું દોડાય એટલું દોડી લ્યો, જેટલું રીડિંગ થાય એટલું કરી લ્યો. આ છેલ્લા 50 દિવસે એમ સમજીને આપણે રીડિંગ કરવાનું છે, બરોબર છે મિત્રો. તો સૌથી પહેલા બધા ગુડ મોર્નિંગ્સ લખી દો, વાઇબ્સ બનાવી લ્યો, બરોબર. થોડા વહેલા જાગીને રીડિંગ કરવાનું રાખો. 5 વાગે ઉઠો મિત્રો, બરોબર છે. સવારનું રીડિંગ જે છે રોકડું હોય છે. સવારે વહેલા 5 વાગે જાગીને મેથેમેટિક્સ રીઝનિંગ કરો, અથવા તો એના કરતા પણ વધારે 120 માર્કનો સબ્જેક્ટ જે છે એ સવારે વાંચવાની ટેવ પાડો, બરોબર. કારણ કે થિયરેટિકલ પોર્શન છે એમાંથી વધારે યાદ રાખવાનું છે. મેથેમેટિક્સની અંદર યાદ રાખવાનું નથી, ગાણિતિક ક્રિયાઓ છે. એક સૂત્ર આવડે છે તો આવડે છે, એના પરથી જ જવાબ લાવવાના છે. તો આજનો લેક્ચર મિત્રો થોડો લાંબો જશે, ભલે રિવિઝન બેચનો જ છે, બરોબર, પણ થોડો લેન્ધી થશે, કારણ કે મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે, કામ અને મહેનતાણું, બરોબર છે મિત્રો. આના પહેલા જે છે આપણે 3 નો નિયમ ભણી ચૂક્યા હતા. હવે મિત્રો કામ અને મહેનતાણું ચેપ્ટરની શરૂઆત કરી તે પહેલા જે લોકોને પણ લસા અને ગુસાની અંદર તકલીફ પડે છે, બરોબર, તો તે એકવાર તે ચેપ્ટર જઈને જોઈ લે મિત્રો, કારણ કે એ આવડશે તો આવડશે, બરોબર છે. મુખ્ય ફાળો એનો છે. ચાલો મિત્રો, તો ગુડ મોર્નિંગ્સ લખી દેજો, બરોબર છે. કાલની પીડીએફ જે છે બધી તમને મળી ગઈ છે, કેવી લાગી છે તે પણ મિત્રો કમેન્ટ્સ કરજો. હવે મારે તમારા કમેન્ટ્સ ઉપર જ દોડવાનું છે, બરોબર. જેવી તમારી કમેન્ટ્સ એટલું મારો જોર, એટલો મારો જુસ્સો, બરોબર છે. ચાલો, હવે કામ અને મહેનતાણું. કામ શું છે, મહેનતાણું શું છે, બધી વસ્તુ આપણને ખબર છે. પણ હું એમ કહું કે કોઈ 10 દિવસ કામ કરે છે, બરોબર, 10 દિવસ, કુલ 10 દિવસ કામ કરે છે, તો એક દિવસનું કામ કેટલું થાય? તો હું ગણિતની ભાષામાં 1/10 લખું. ચાલશે કે નહીં ચાલે? આ 10 દિવસનું કામ છે, આ એક દિવસનું કામ છે. સમજાણું કે નહીં? હા સર સમજાણું, બરોબર છે. હું એમ કહું કે કુલ 5 દિવસ કામ કરે છે, તો એમાંથી એક દિવસનું કામ કેટલું થાય? તો કે 1/5, બરોબર છે કે નથી સમજાણું? આગળ આપણે સમજી ચૂક્યા હતી કે હું કુલ 5 દિવસ કામ કરું છું, 4 દિવસ કામ કરું છું, બરોબર. તો એક દિવસનું કામ તો કે 1/4 ભાગ, 1/4, બરોબર. હું કુલ 4 દિવસ કામ કરું છું, તો એક દિવસનું કામ કેટલું થાય? તો કે ચોથો ભાગ, 1/4. તો કુલ દિવસો મિત્રો અને એક દિવસનું કામ, એક દિવસનું કામ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. કુલ દિવસો જે છે એને વ્યસ્ત કરીશું આપણે, તો આપણને કેટલું મળશે? એક દિવસનું કામ મળી જશે. અને એક દિવસનું કામ આપેલું હોય કે આજે તમે ચોથા ભાગનું કામ કરો છો, બરોબર, તો કુલ દિવસો કેટલા લાગશે? તો કે 4, બરોબર. એનું વ્યસ્ત એક દિવસનું વ્યસ્ત કરશો, બરોબર, તો આપણને જે છે કુલ દિવસો મળશે. આ એક કોન્સેપ્ટ મિત્રો સમજી લેજો. આ નથી સમજાણો તો આ ચેપ્ટરમાં કાંઈ જ નથી આવડવાનું. ડુ યુ અન્ડરસ્ટેન્ડ ઓર નોટ? આ નથી આવડતું તો આ ચેપ્ટરમાં કાંઈ તમને આવડવાનું છે નહીં મિત્રો. આ એક લખી પણ લેજો, ના યાદ રહ્યું હોય, પહેલા નથી સમજાણું તો બીજી વાર સમજી લેજો, બરોબર છે. ચાલો હજી એક પ્રશ્ન પૂછી લો, આનો જવાબ તમારે દેવાનો છે. કોઈ એ વ્યક્તિ છે, બરોબર, એ કુલ 20 દિવસ કામ કરે છે, તો એનું એક દિવસનું કામ કેટલું થાય? કમેન્ટ્સ ની અંદર જવાબ લખો, બરોબર. એ જે છે 45 દિવસ કામ કરે છે, તો એક દિવસનું કામ કેટલું થાય? બરોબર.
બી જે છે બરોબર એનું એક દિવસનું કામ જે છે 1/25 છે, તો કુલ કેટલા દિવસ કામ કરે છે? ચાલો આ ત્રણના જે છે એ જવાબ કમેન્ટ્સ ની અંદર લખીને આપો મિત્રો, બરોબર છે. કમેન્ટ્સ મિત્રો હું આજે ટાઈમ લઈને જોઈ લઈશ, આગળના વિડીયોની બાકી છે ને આગળના લેક્ચરની એ બધી, બરોબર છે મિત્રો, બરોબર છે કે નથી? બરોબર જ હોવું જોઈએ. ચાલો, રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ મુજબ કરે છે? જવાબ કમેન્ટ્સ ની અંદર લખો, જવાબ કમેન્ટ્સ ની અંદર લખો, બરોબર છે. ચાલો હવે મિત્રો આપણે ઉતરીએ આગળ. જો ભાઈ રકમ કઈક એવી છે કે એ ને કોઈ કામ કરતા 10 દિવસ લાગે છે, બી ને એકલાને આ કામ કરતા 15 દિવસ લાગે છે, તો બંને સાથે મળીને કેટલા? આ જ હશે, પેલા ઓલો એકલો એટલું કરે, પછી ઓલો, પછી બે ભેગા થઈ જાય છે, બરોબર. સંસારનો નિયમ છે. ચાલો, એ ને કોઈ કામ કરતા કેટલા દિવસ લાગે છે? 10 દિવસ લાગે છે. બી ને એકલાને આ કામ કરતા કેટલા દિવસ લાગે છે? 15 દિવસ લાગે છે. તો કુલ 10 દિવસ લાગે છે, તો એક દિવસનું કામ આપણે હમણાં સમજ્યા કેટલું થાય? તો કે સર એ તો આપણે સમજાય એ પ્રમાણે કુલ દિવસ 10 હોય તો એક દિવસનું કામ 1/10, કુલ દિવસ 15 હોય તો એક દિવસનું કામ 1/15 થાય છે મિત્રો, બરોબર. તો હવે આ બંને સાથે મળીને કાર્ય કરે, બરોબર, તો કેટલો ટાઈમ લાગે? એ પ્લસ બી નો જવાબ શું આવશે આવું એને પૂછ્યું છે. તો કાંઈ નથી, પેલા a પ્લસ બી મૂકી દો. એક જો આ જ લેવાનું છે ભાઈ, આ જ લેવાનું છે, ભૂલતા નહીં, ભૂલતા નહીં. ચા બાકી હોય તો પી લેજો ભાઈ, બરોબર છે. ચાલો, 1/10 પ્લસ 1/15. હવે અહીંથી શું આવશે? કોઈને યાદ છે આન્સર? હવે અહીંથી આપણે લસા કરીશું. કોનો? આ 10 નો ને આ 15 નો. જો ભાઈ આ સ્ટેપ ભૂલવાય નહીં. સૌથી પહેલા આ વ્યસ્ત કરી લેવાનું, પછી લસા કરી લેવાનો. તો કે લસામાં 10 અને 15 નો લસા કરો. ચાલો ભાઈ લસા કરો. તો કે 5, આ 5 છે, 5 દુ 10, 5 તેરી 15. હવે કાંઈ નહીં હાલે, આ 2 એકા 2, આ 3 ના 3, બરોબર. અને આ 3 એકા 3 ને 1 નો 1, એટલે 5 ગુણ્યા 2 ગુણ્યા 3, 5 ગુણ્યા 2 ગુણ્યા 3, 5 દુ 10, 10 તેરી ને 30. કેટલો આવ્યો લસા? સર 30 આવ્યો. તો આગળનું સ્ટેપ કંઈક આવું હશે મિત્રો, સાંભળજો, બરોબર. આ બંનેનો લસા 30 આવ્યો, તો છેદમાં કેટલા મૂકવાના છે? 30. હવે આ 10 ને 30 ને શું સંબંધ? 15 ને 30 ને શું સંબંધ? વચ્ચેની નિશાની કઈ છે એ પ્રમાણે આપણે આગળ મૂકશું. 10 તેરી ને 30 પ્લસ ની નિશાની, 15 દુને 30. સમજાણું છે મિત્રો કે નથી સમજાણું? સમજાવવું જ જોઈએ, બરોબર. તો 3 અને 2 કેટલા થાય? સર એ તો 5 થાય. વાવા સરવાળા તો આવડે, તમે આટલું બધું ના અમને સમજી લો નીચે, બરોબર. ચાલો ભાઈ, તમે તો હોશિયાર જ છો. આ 30 ના 30 હવે આ ઉડાડતા આવડે તમને? હા આવડે જ ને. 6 પંચા ને 30 થાય, બરોબર. 6 પંચા ને 30 થાય. તો જવાબ કેટલો આવ્યો? 1/6. હવે જુઓ મિત્રો, આપણને જ્યારે આવું મળે 1/6, આ કુલ દિવસોનું કામ મળ્યું કે એક દિવસનું કામ મળ્યું? બરોબર. 1/6 જે છે એ એ અને બી બંને સાથે મળે તો એક દિવસનું કામ છે, બરોબર છે. કેટલા દિવસનું? એક દિવસનું કામ છે. તો કુલ દિવસ એના માટે વ્યસ્ત કરી લેશું. કેટલા? 6 દિવસની અંદર આ બંને સાથે મળીને કામ કરે. આ કુલ દિવસો, બરોબર. જ્યારે આ એક દિવસનું કામ છે. સમજાઈ ગયું મિત્રો કે નથી સમજાણું? એક દિવસનું કામ છે, ભૂલાય નહીં મિત્રો, બરોબર. આ જવાબ આવી ગયો છે. તો હવે હું તમને આગળના દાખલા આપું પ્રેક્ટિસ માટે, બરોબર છે મિત્રો. આ પૂછી નાખો. પ્રેક્ટિસ જ મેન છે ને ભાઈ, બીજું તો શું છે કે ભાઈ ઓલો ફાઇનલ મૂવ વાળો એક વિડીયો મેં મૂક્યો, બરોબર. મને આઈડિયા નતો આપ સૌને આટલો બધો પસંદ આવી જશે. પણ એ વસ્તુ મેં એમાં તમને સમજાવી ને એ સમજવાની છે. મોટિવેશન ને આ અંતે એ માટે મેં વિડીયો નતો બનાવ્યો, બરોબર. તો થોડુંક ધ્યાન એમાં પણ આપજો. જો એક દાખલામાં 9 મિનિટ જતી રહી, 5 મિનિટ તો આગળની ચર્ચા કરવામાં જ જાય, કાંઈ વાંધો નહીં, ભલે જાય, બરોબર. ચાલો, એને કોઈ કામ કરતા, જો આ એક પ્રેક્ટિસ માટે છે, બરોબર. અહીંથી એટલે એને
અને બી ને, જો એને કોઈ કામ કરતા 20 દિવસ લાગે છે, બરોબર, 20 દિવસ એ કુલ દિવસો છે, બરોબર. બી ને એકલાને આ કામ કરતા 30 દિવસ લાગે છે, બરોબર. તો આ બંને સાથે મળીને કાર્ય કરે તો એ પ્લસ બી શોધો. આ કામ કેટલા દિવસમાં કરશે? એ પ્લસ બી શોધો. જો આવી જ રકમ આવશે, બરોબર છે. ચાલો, એક્સ ને કોઈ કામ કરતા જે છે 5 દિવસ લાગે છે, બરોબર છે. વાય ને એકલાને આ કામ કરતા 10 દિવસ લાગે છે, બરોબર. તો એક્સ અને વાય સાથે મળીને આ કામ કેટલા દિવસમાં પૂરું કરશે? એક્સ વત્તા વાય ઇઝ ઇક્વલ ટુ વોટ? સમજાઈ ગયું મિત્રો? ચાલો, હજી ત્રીજો દાખલો. આમાં 3 વ્યક્તિઓ છે, બરોબર છે. એ, બી અને સી. એ ને એ, બી ને સી ને અનુક્રમે 10, 12 અને 15 દિવસ લાગે છે કોઈ કામ કરતા. 10, 12 અને 15 દિવસ લાગે છે કોઈ કામ કરતા. તો ત્રણેય સાથે મળીને, એટલે કે એ પ્લસ બી પ્લસ સી સાથે મળીને આ કાર્ય કેટલા સમયની અંદર પૂરું કરે છે મિત્રો? સમજાય છે કે નથી સમજાતું? જવાબ ત્રણેયના તમારે કમેન્ટ્સ ની અંદર લખવાના છે મિત્રો. હું ચેક કરીશ, બરોબર છે. ઘણા બધા કે સર તો ક્યાં ચેક કરવાના? ના 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 ભાઈ, એમાં ખાસ જે રેગ્યુલર વ્યક્તિઓના જવાબ મને ખબર જ છે, આ વ્યક્તિઓ જવાબ દેવાના છે. હું ઘણી વાર તો એ લોકોના જ જવાબ જોવા કે ભાઈ નવા તો કોઈ કરતા નથી, મારા જૂના વિદ્યાર્થીને તો હું જોઈ લઉં, બરોબર છે. ચાલો, આ તમારે કમેન્ટ્સ ની અંદર લખવાના છે, પ્રેક્ટિસ થઈ જશે તમારી. આ ખાલી રિવિઝન બેચ નથી, પ્રેક્ટિસ બેચ પણ છે. અહીં હું તમને એક દાખલો આપીને બાકીના 4 ગણવા આપીશ, બરોબર છે. ચાલો મિત્રો, હવે મિત્રો આપણે પેલા એ નું આપ્યું, પછી બી નું આપ્યું, પછી બે ભેગા કેટલા ટાઈમમાં કરે કાર્ય પૂરું એ સમજાય. હવે એવું કરશું, બંને ભેગા એટલા ટાઈમમાં કરે છે, બરોબર. તો આ એકલો એ જે છે આ કામ કેટલા ટાઈમ અંદર પૂરું કરશે? એટલે થોડું રિવર્ટ ઊંધું ચાલશું, બરોબર છે આપણે. તો હવે મિત્રો એમાં કેવું છે, એ અને બી સાથે મળીને કોઈ કામ કેટલા દિવસમાં પૂરું કરે છે? 12 દિવસમાં પૂરું કરે છે. જો હવે રકમ ઊંધી આવશે, એ વત્તા બી સાથે મળીને કોઈ કાર્ય કેટલા 12 દિવસની અંદર પૂરું કરે છે. સમજાણું મિત્રો? હા, જો એ ને એકલાને આ કામ કરતા 30 દિવસ લાગે, એકલો એ હોય ને તો આ કાર્ય 30 દિવસ લાગે છે. તો બી ને એકલાને કેટલું થાય? તો બધા એમ કહે છે કે સર કાંઈ નથી, એ બી માંથી એક, આ એ વત્તા બી છે એમાંથી એ કાઢ નાખો તો છેલ્લો બી વધે. એવું છે સર, આમાં કઈ નહીં, પણ એ જ છે, બીજું કઈ છે જ નહીં મિત્રો, બરોબર છે. તો કે હા સર, બી શોધવા માટે આપણે એ વત્તા બી જે છે, બરોબર, એમાંથી આપણે બાદ કરી લઈશું. શું? તો કે એ, તો જે જવાબ મળશે એ આપણો બી હશે, બરોબર. પણ મિત્રો આ જે છે કુલ દિવસો છે, એ અને બી કુલ 12 દિવસમાં કાર્ય કરે છે, તો એનું એક દિવસનું કાર્ય 1/12 હશે કે નહીં હશે? એને એકલાને 30 દિવસ લાગે છે કુલ, તો એક દિવસનું કાર્ય 30 દિવસ હશે. હા સર હશે. આને જ આપણે રકમમાં મૂકી દેવાનું છે. બી બરાબર એ પ્લસ બી કેટલો છે સર? 1/12 માઇનસ એ કેટલો છે સર? 1/30, બરોબર છે. હા સર, આ તો સમજાઈ ગયું. હવે આપણે લસા કાઢીશું, બરોબર છે. 12 અને 30 નો લસા કાઢો. 12 અને 30 નો લસા કાઢો, બરોબર. 6 થી કાઢીએ ને, 6 દુ 12, 6 પંચા 30. હવે આનું કઈ આગળ હાલો નથી, એટલે 2 ને 5, 6 દુ 12, 12 પંચા 60, 5 દુ 10, 10 6 60. તો ટોટલ કેટલા આવશે? 60 આવશે આનો લસા. તો હવે આગળનું સ્ટેપ મિત્રો જે છે આપણે એવું કઈક મૂકીશું. તો કે જો આ જગ્યા વધારે વપરાય છે, ચાલો અહીંયા જ મૂકું, 60 મૂકશું. ના અહીં નથી મૂકવું, અહીંયા જ મૂકું ને. આ બંનેનો લસા કેટલો આવ્યો સર? 60 આવ્યો છે. તો 12 ને 60 ને 12 પંચા 60, માઇનસ ની નિશાની, 30 દુ ને 60. સમજાયું કે નહીં મિત્રો? બરોબર. 5 માઇનસ 2 બરાબર છેદમાં 60. 5 માંથી 2 જાય તો 3/60, એટલે કે 20 તેરી ને 60. જવાબ કેટલો આવ્યો? 1/20. જોવો ભાઈ, એ ને બી બંને કરે તો એનું એક દિવસનું કામ 1/12 થાય. એકલો એ કરે તો 1/30 થાય એક દિવસનું કામ. એકલો બી કરે તો
1/20 થાય. આ 1/20 જે છે એ બી નું એકલાનું 1 દિવસનું કાર્ય છે. કુલ દિવસો માટે વ્યસ્ત કરી લ્યો એટલે કે 20 દિવસ લાગે છે. કોને? બી ને એકલાને આ કાર્ય કરતા. ઓલામાં સરવાળો કરતા હતા, આમાં બાદબાકી કરીએ છીએ બાળકો. કાંઈ જ છે નહીં. બરોબર છે મિત્રો? ચાલો, આ થઈ ગયું. ઓકે સર, થઈ ગયું છે. બરોબર છે મિત્રો. હવે તો કે તમને પ્રેક્ટિસ માટે આપીશું આપણે. બરોબર, સમય તો લાગશે, મેં તમને પહેલા કીધું હતું, પણ આ ચેપ્ટર બહુ એટલે બહુ મસ્ત રીતે કરવાનું છે મિત્રો. બહુ એટલે બહુ. આ ચેપ્ટર અત્યારે તમે પૂરું કરો એટલે તમને કોઈ જ પણ પ્રકારની ક્વેરી ના રહેવી જોઈએ. મિત્રો, મારા મત મુજબ મેરિટ 50 થી 60% અટકી શકે છે. એનાથી ઊંચું અટકે નહીં. જાય તો ખરું, બરોબર, પણ અટકે નહીં. એટલે 100 થી લઈને 130 ની વચ્ચે મિત્રો મેરિટ અટકવું જોઈએ. ચાલો મિત્રો, હવે તો કે પ્રેક્ટિસ માટે એ અને બી સાથે મળીને કોઈ કામ 5 દિવસમાં કરે છે. એ અને બી સાથે મળીને કોઈ કામ 5 દિવસમાં કરે છે. બી એકલો જે છે આ કામ 10 દિવસમાં કરી આપે છે. બરોબર, તો એ ને કેટલો સમય લાગે? જવાબ કમેન્ટ્સ ની અંદર આપો. બરોબર, એ અને બી સાથે મળીને કોઈ કામ 4 દિવસમાં પૂરું કરે છે. કેટલા? 4 દિવસમાં પૂરું કરે છે. એ એકલો 12 દિવસમાં કામ પૂરું કરી લે. તો બી ને એકલાને આ કાર્ય પૂરું કરતા કેટલો સમય લાગે છે? ચાલો, આ બંનેના જવાબ જે છે મિત્રો તમારે કમેન્ટ્સ ની અંદર લખવાના છે. બરોબર છે? વડાપ્રધાન અને મંત્રી પરિષદની નિમણૂક રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ મુજબ કરે છે? જવાબ કમેન્ટ્સમાં લખો. બરોબર, રાષ્ટ્રપતિને કયા અનુચ્છેદ મુજબ લોકસભાના સત્ર વિસર્જનની સત્ર વાસનની સત્તા હોય છે? જવાબ કમેન્ટ્સમાં લખો. સંસદનો અનુચ્છેદ શું છે? લોકસભાનો સંસદ, રાજ્યસભા અને લોકસભા, આ ત્રણેયના અનુચ્છેદ જણાવો. રચનાના મારા ખ્યાલથી એક જ લાઈનમાં છે ત્રણેયના અનુચ્છેદ. મને તો યાદ નથી રહ્યું ભાઈ હવે કઈ. ચાલો ભાઈ, હવેનો દાખલો જે છે થોડો લેન્ધી છે. બરોબર છે? એટલે ગોટા ના વાળતા, ધ્યાનથી સમજજો. બરોબર છે? તો સૌથી પહેલા મિત્રો હું તમને રકમ છે ને આમાં છૂટા આપેલા છે. પેલા એ અને બી આ બંને સાથે કાર્ય કરે છે. બરોબર, પછી તો કે બી અને સી સાથે કાર્ય કરે છે. પછી તો કે સી અને એ સાથે કાર્ય કરે છે. બરોબર છે? તો કે એ અને બી સાથે કામ 10 દિવસની અંદર પૂરું કરી આપે છે. બી અને સી સાથે મળીને કોઈ કામ 12 દિવસમાં પૂરું કરી આપે છે. બરોબર છે? અને એ અને સી સાથે મળીને કોઈ કામ 15 દિવસમાં પૂરું કરી આપે છે. મિત્રો, ભૂલાય નહીં. બરોબર, તો હવે ત્રણેય સાથે મળીને કેટલા ટાઈમમાં કાર્ય પૂરું કરે છે? તો એ વત્તા બી વત્તા સી જે છે શું આવે છે? હવે મિત્રો આપણે આ ત્રણેય શોધવાનું છે. બરોબર છે? ભૂલાય નહીં. ખબર જ છે કે આ તો સર આ ત્રણે ભેગું કરી લઈએ શું વાંધો? કેમ? તો કે ભેગું એટલે કઈ રીતે? તો કે એ વત્તા બી વત્તા સી જે છે એની માટે આ ત્રણેયનો સરવાળો મારી લઈએ તો કઈ રીતે? તો કે એ વત્તા બી, બરોબર, પ્લસ બી વત્તા સી, આ બી વત્તા સી થઈ ગયું, વત્તા સી વત્તા એ. આમ કઈક કરી લઈએ તો સાહેબ કઈ ભેગું થશે કે નહીં થાય? તમે જો વિચાર્યું હોય તો ભેગું થાય જ છે ને, કેમ ન થાય? બરોબર, પછી આનું એક દિવસનું કામ 1/10, આનું એક દિવસનું કામ 1/12, આનું 1/15. હવે આને આપણે ત્યાં મૂકી દઈએ. ઓકે, ચાલો મૂકી દઈએ. 1/12 વત્તા 1/10 આવશે. બરોબર, 1/10 વત્તા 1/12 વત્તા 1/15. આવું કઈક કરી નાખી તો સાહેબ નહીં ચાલે.
તમને આવડતું હોય તો કરી જ નાખવાનું હોય ને ભાઈ. હવે સાંભળો મિત્રો, હું એમ કહું કે આપણે આ બધી વસ્તુ છે બરોબર, આમાં એ કેટલી વાર છે? એક વાર અને બે વાર. આમાં બી કેટલી વાર છે? એક વાર ને બે વાર. આમાં સી કેટલી વાર છે? એક વાર ને બે વાર. બરોબર, તો આને હું આમ લખી લઉં તો ચાલે? એ બે વાર છે એટલે 2a વત્તા 2b વત્તા 2c. આમ ચાલે કે નહીં ચાલે? સર ચાલે જ તેને. તો હવે આ ત્રણેયનો લસા એકવાર આપણે કાઢી લઈશું ને. હા સર કાઢી લ્યો. 10 12 જો કંટાળવા મળ્યા, મને ખબર જ છે. ઇન્સ્ટામાં ઉપરથી મેસેજ પડવા મળ્યા છે. 10 12 અને 15. બરોબર છે મિત્રો. ચાલો જો આ બધા આ ત્રણેય એકમાં નહીં ચાલે, આપણે બે થી ચલાવો. બે થી નહીં ચાલે બરોબર ને. 5 થી ચલાવી લ્યો ને એટલે એક ચલાવીએ ને એક ના ચલાવીએ તો 5 દુ 10 5 તેરી 15 12 ના 12. હવે 3 ને ચલાવી લઈએ. આ બે ના બે રહેવા દો. 3 ચોક 12 ને 3 એકા 3. હવે બે થી ચલાવી લ્યો બરોબર. 2 એકા 2 ને 2 દુ ને 4 અને આ બે ના 2. હવે જો આનો કેટલો આવશે? 5 તેરી 15 15 દુ 30 ને 30 દુ 60. તો લસા કેટલો આવશે? 60 આવશે સર. નહીં ફરીથી એકવાર તમને કન્ફર્મ કરી લે. 2 દુ 4 4 તેરી 12 12 પંચા ને 60 60 આવી ગયો. હા સર આવી ગયો ને. લસા તો 60 આવી ગયો. તો સર એ તો આપણે ઉપર મૂકવાનો છે ને, તમે નીચે શું કામ કરો છો? ચાલો ભાઈ એવું કરીએ. કેટલો આવ્યો? લસા આવ્યો 60 બરોબર. 10 ને 60 ને શું સંબંધ? 10 ને 6 60. વત્તાની નિશાની અહીંથી લઈ લીધી. 12 પંચા ને 60. વત્તાની નિશાની અહીંથી લઈ લીધી. 15 ચોક ને 60. સમજાણું મિત્રો કે નથી સમજાણું? બરોબર છે. હવે આમાંથી બધામાં બે બે છે ને એ કોમન કાઢી લો બરોબર. બે કોમન કાઢી લીધા તો a વત્તા b વત્તા c. જો આપણે જે શોધવાનું છે ને એ અહીં છેલ્લે આવશે. પણ હજી તો બે વાર છે. આ બે વાર છે એને આપણે એક વાર કરવું પડશે ને. તો 5 ને 6 4 સોરી 6 ને 4 10 ને 5 15 બરોબર. એટલે અહીંયા 15 અને છેદમાં 60 આવી ગયું છે મિત્રો. 15 ના છેદમાં 60 આવી ગયું છે. હા સર. તો કેટલા થાય? 15 ચોક 60 એટલે 1 ના છેદમાં 4. તો અહીંયા 1 ના છેદમાં 4 આવી ગયો. હવે મિત્રો આપણે a વત્તા b વત્તા c શોધવાનું છે, પણ બે વાર નથી શોધવાનું. આપણે એક જ વાર શોધવાનું. તો આ બે ને છેદમાં જવા દઈશું અહીંથી બરોબર. તો આ અહીંયા ગુણાકારમાં જશે, ગુણ્યા 2 થઈ જશે. તો 4 દુ ને 8 આવશે. તો a વત્તા b વત્તા c બરાબર 1 ના છેદમાં 8 આવે છે. આ ત્રણેયનું જે છે એ એક દિવસનું કાર્ય છે. કુલ દિવસો શોધવા હોય તેના વ્યસ્ત કરવાનું. એટલે 8 દિવસની અંદર આ ત્રણેય ભાઈબંધ ભેગા મળીને કાર્ય પૂરું કરી લે છે મિત્રો. સમજાય છે? કેવો હેવી દાખલો છે બોલો. કેવો હેવી દાખલો છે કા? કાંઈ જ હેવી છે નહીં, પણ ટાઈમ વધારે થઈ ગયો છે. બરાબર. બસ હવે આપણે છેલ્લું જ છે બરોબર. ના ના આમ તો છે થોડું. ચાલો આ સમજાઈ ગયું ને. તો હવે પ્રેક્ટિસ માટે એક દાખલો તો આપી જ દો. અરે અરે કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. જવાબ તો તમારે લાવવાનો જ છે ને. a વત્તા બી, બી વત્તા સી ને સી વત્તા એ અને a વત્તા બી વત્તા સી. હવે તમારે આ દાખલો જવાબમાં કમેન્ટ્સમાં લખવાનો છે. a અને બી કોઈ કામ સાથે મળીને 12 દિવસમાં કરે છે. બી અને સી સાથે મળીને કોઈ કામ 15 દિવસમાં કરે છે બરોબર. અને સી ને એ કોઈ કામ સાથે મળીને 20 દિવસમાં કરે છે. કેટલા? 20 દિવસમાં કરે છે. તો ત્રણેય સાથે મળીને કેટલા દિવસમાં પૂરું કરે છે બરોબર. ચાલો આનો જવાબ લાવવાનો છે. આ એક જ દાખલો છે ભાઈ પ્રેક્ટિસ માટે. ચાલો મિત્રો હવે એક નિયમ હું તમને શીખવાડું કે કાર્યક્ષમતાનો ગુણોત્તર અને સમયનો ગુણોત્તર એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સર આ કઈ સમજાણું નહીં. ચાલો ધીમે ધીમે સમજ. આ નિયમ યાદ રાખજો. કાર્યક્ષમતાનો ગુણોત્તર, ગુણોત્તર એટલે ખબર છે ને, વચ્ચે બે ટપકા હોય એવું સમજી લો અત્યારે બરોબર. આપણે ક્યારે ભણ્યા નથી એટલે ખબર ન હોય ને ગુણોત્તર શું કહેવાય. કાર્યક્ષમતાનો ગુણોત્તર અને સમયનો ગુણોત્તર એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
જો કાર્યક્ષમતા આગળનો દાખલો આપણે ગણવા જઈ રહ્યા છીએ. થોડો સમજવો પડશે. કાર્યક્ષમતા છે. હા સર, કાર્યક્ષમતાનો ગુણોત્તર છે. હા સર, કંટાળો આવી રહ્યો છે. સમયનો ગુણોત્તર, સમયનો ગુણોત્તર છે. ઓકે, ચાલો. અહીંયા આપણો આ એ છે ને અહીંયા આપણો બી છે. હવે કંટાળતા નહીં ભાઈ, હમણાં વહેલા પતાવી લઈશું. બરોબર. બી જે છે ને બી એ કરતા 40% વધુ કાર્યક્ષમ છે. ભાવેશભાઈ અરવિંદભાઈ કરતા 40% વધુ કાર્યક્ષમ છે. સમજાણું? એટલે આ ભાવેશભાઈ ને આ અરવિંદભાઈ. બરોબર. જો અરવિંદભાઈ છે એની કાર્યક્ષમતા જે છે બરોબર એ 100% હોય તો ભાવેશભાઈ તો આ અરવિંદભાઈ થી 40% વધુ કાર્યક્ષમ છે ને. તો એની કેટલી થાય? આની 100 હોય તો આની 140% થાય, કારણ કે 40% વધુ કાર્યક્ષમ છે. કોણ? ભાવેશભાઈ અરવિંદભાઈ કરતા. બી ને એ મેં એની જગ્યાએ આવી રીતે કર્યું છે. બરોબર. ઓકે, હવે આપણે આનો જે છે ગુણોત્તર કાઢવાનો છે. બરોબર. કાર્યક્ષમતા આવડી, આપણને આ કાર્યક્ષમતા મળી ગઈ. આની 100% છે ને આની 140% છે. એનો ગુણોત્તર કાઢવાનો છે. એટલે પહેલા તો આપણે 100 હોય બરોબર, 100 ના છેદમાં 140, 20 5 100 અને 20 7 140. બરોબર. ઉડાડી નાખ્યા, 5 ને 7 આવ્યા. તો આની કાર્યક્ષમતાનો ગુણોત્તર 5 આવશે અને આનો 7 આવશે. આ જો આ 5 આવ્યા ને આ 7 આવ્યા. બરોબર. ગુણોત્તર ભણી ગયા છીએ યાર, આવું ન કરો. મને કોઈક બોલ્યું, અવાજ આવે છે અંદરથી, સર આ બધું ક્યારે ભણ્યા? હવે જુઓ, એક નિયમ મેં કીધું તો કાર્યક્ષમતાનો ગુણોત્તર અને સમયનો ગુણોત્તર એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે જો કાર્યક્ષમતાનો ગુણોત્તર 5:7 હોય તો સમયનો ગુણોત્તર જે છે 7:5 આવશે. બરોબર. આ લખી લેવાનું છે. બરોબર છે મિત્રો? ઓકે. હા સર, હા સર, હા સર, હા સર. બરોબર. હવે દાખલાની રકમ જ અધૂરી છે. તો ભાવેશભાઈને આ કામ કરતા 10 દિવસ લાગે છે, તો અરવિંદભાઈને આ કામ કરતા કેટલો સમય લાગશે? બરોબર છે. ચાલો, તો સૌથી પહેલા આ 7x અને આ 5x. ભાવેશભાઈને કેટલા આ કાર્ય પૂરું કરતા? તો કે 10 દિવસ લાગે છે. તો આ 5x ની વાત કરી લઈએ આપણે. આ 5x બરાબર 10. ભાવેશભાઈને 10 દિવસ લાગે છે. બરોબર છે. તો x = 10/5. બરોબર. આથી x બરાબર 2 આવી ગયા કે નથી આવી ગયા? હા સર, આવી ગયા. તો x બરાબર 2 અહીંયા છે, તો આ 7 માં મૂકી દો. 7 × 2 7x વાળું છે ને, તો કેટલા? તો કે 14. જો ભાઈ ભાવેશભાઈને 10 દિવસ લાગે છે, બરોબર, આવડું આ 10 દિવસ લાગે છે 5x બરાબર. તો અહીંયા અરવિંદભાઈને 14 દિવસ લાગે છે. કાંઈ છે નહીં, થોડું કોમ્પ્લિકેટેડ મેં ખુદ જ બનાવી દીધું છે તમને માટે. કાંઈ નહીં, તમે કરી લેશો, મને એવો ઓલું છે. બરોબર છે મિત્રો? ચાલો હવે આગળ સમજીએ. થોડું કોમ્પ્લિકેટેડ છે, સરળ, પણ મેં થોડુંક અઘરું બનાવી દીધું. મને એવું અંદરથી ફીલ આવે છે, કારણ કે મને કોઈ પ્રશ્ન પૂછવાવાળું તો છે જ નહીં. હું 120 ની સ્પીડની અંદર ભણાવી દઉં તો ભણાવી દઉં. કોણ કહેવાવાળું છે? સામું કોઈ બેઠું છે નહીં. પંચાયતની ભરતી આવે ત્યારે આપણે ઓફલાઈન ક્લાસ કરી લેવા છે, બધાને ભેગા મળી. કોઈ ફી નહીં, કાંઈ નહીં. બધાને આપણે અંદર ફાળા વગરની એક રૂમ રાખી લઈશું, ભણી લઈશું. 3 મહિના રહેશું હારવાર ને જમશું હારવાર ને ભણશું હારવાર. સારું, ચાલો. ચાલો મિત્રો, હવે એક થોડો અઘરો દાખલો છે જે મિત્રો આપણે સમજીએ. બરોબર. થોડો અઘરો છે મિત્રો, સમજવામાં તકલીફ થઈ શકે છે. અને 29 મિનિટ થઈ ગઈ છે. બોલો, આ લેક્ચર ક્યાં પહોંચશે? ચાલો. એ અને બી અનુક્રમે કોઈ કામ, એ અને બી અનુક્રમે કોઈ કામ 12 દિવસ અને 18 દિવસમાં પૂરું પાડે છે. આ ભાઈ 12 દિવસ અને આ 18 દિવસની અંદર પૂરું પાડે છે. હવે મિત્રો સાંભળજો. 12 દિવસ કુલ છે, તો 1 દિવસનું કામ એનું, તો કે 1/12 અને આનું બી નું 1/18. આ વસ્તુ તો આપણને સમજાય જ ગયેલી છે, એટલે હું એમાં કઈ સમજતો નથી. બરોબર છે. એ એકલો
કોઈ કામ શરૂ કરી 4 દિવસ બાદ છોડીને જતો રહેશે. 4 દિવસ પછી કામ છોડીને જતો રહેશે તો બાકીનું કામ પૂરું કરતા બી ને એકલાને કેટલો સમય લાગશે? જો ભાઈ આખું કામ છે ને એમાંથી બી એ જે છે 4 દિવસ પછી જતો રહે, બરોબર છે. એની કેપેસિટી કેટલી છે? તો કે 12 દિવસની અંદર કામ પૂરું પાડી નાખે, બરોબર. પણ એમાંથી એ 4 દિવસ પછી જતો રહે છે, બરોબર છે. જો એની વાત કરીએ મિત્રો, એનું કામની કેપેસિટી તો કે એક દિવસનું કામ કેટલું? જો એ કુલ 12 દિવસ કામ કરે ને તો કામ આખું પૂરું કરી નાખે, બરોબર. તો એ 12 દિવસમાંથી એક દિવસનું કામ કેટલું? સર 1/4 એટલે સોરી 12. પણ એ કેટલા 12 દિવસ નથી કામ કર્યા, કેટલા? 4 દિવસ કામ કર્યા. તો આ એક દિવસનું કામ ગુણ્યા 4 મારો તો આપણને 4 દિવસનું કામ મળી રહેશે. આ એક દિવસનું કામ છે, એ 4 દિવસ રોશે એટલે 4 હારે ગુણો એટલે આપણને 4 દિવસનું કામ મળશે. 1/12 ગુણ્યા 4 કરવાના છે, બરોબર. તો 4 તેરી 12, બરોબર. એટલે આ 3 આવશે તો 1/3. આ એનું 4 દિવસનું કામ છે. હવે મિત્રો એક આખું કામ જે છે મિત્રો, કામને આપણે કઈ બીજા કઈ ઓલાથી નહીં દર્શાવી, એક આખું કામ જે છે, બરોબર, એમાંથી એ જે છે આટલું કામ પૂરું પાડ્યું છે. કેટલું? 4 દિવસનું, એટલે કે 1/3. એને આપણે એક આખા કામમાંથી બાદ કરી લેવાના છે. એક આખું કામ છે એમાંથી એ ભાઈ એક 4 દિવસ કામ કર્યું છે આટલું, એને બાદ કરી નાખો. બાકીનું વધ્યું જે છે ને, બરોબર, ઈ બી એકલો લડશે, બરોબર છે. તો હવે આને 3 × 3, 3 માંથી 1 જાય તો 2, તો 2/3. આટલું કામ જે છે એ બાકી રહે છે કરવાનું. સમજાઈ ગયું મિત્રો? આટલું કામ બાકી રહે છે. હવે ઈ કોના ભાગમાં આવ્યું? સર એ તો આ ભાઈ બિચારો બી છે એના જ ભાગમાં આવ્યું. તો બી ને હવે ત્રિરાશી માંડી દો ને, આપણે કઈ એવું કઈ વધારે નથી કહેવાનું ભાઈ. બી ને જો બી ને કોઈ એક કામ જે છે, એક દિવસનું કામ જે છે, બી ની કેપેસિટી કેટલી છે? તો કે સર 1/18. 1/18 જેટલું કામ એ કેટલા દિવસમાં કરે છે? 18 નહીં, 18 દિવસ તો કુલ દિવસ અહીંથી. એક દિવસની અંદર કેટલું કામ કરે છે? તો કે 1/18 જેટલું કરે છે. તો બાકી કેટલું રહ્યું? તો કે 2/3 જેટલું કામ કરતા એને કેટલા દિવસ લાગે છે? આવી ત્રિરાશિ મૂકવાની છે, બરોબર. આમ ને આમ મૂકવાનું છે. બધા આમ રાઉન્ડ કરી દો ભાઈ, નકર બધું ભેગું થઈ જવાનું છે. તમને આજ ચા બા બધું ઉતરી જવાનું છે, કોટો બોટો. ચાલો, બરોબર છે. તો હવે આનું કઈ રીતે કરીશું આપણે? તો કે આ ક્વેશ્ચન માર્ક આવશે ને સર? એની બરાબર આ બંનેનો ગુણાકાર 1 × 2/3, એટલે ઈ તો જવા દો, સીધા 2/3 જ કરો, બરોબર. ગુણ્યા 1 ની કઈ જરૂર નથી. અને છેદમાં 1/, ચાલો મૂકી દો ને ભાઈ, મૂકી દો. 1/18 આવે છે, બરોબર. 1/18 એટલે છેદ જે છે અંશમાં જાય. છેદનો છેદ જે છે મિત્રો અંશમાં જાય, એટલે યાદ રાખજો 2/3 ગુણ્યા 18. આમ ઉપર ગણી લો, બરોબર. 6 તેરી 18, 6 દુને 12. બધા એમ કે સર પતાઈ લીધું. થાકી યાર ભાઈ, ગળું દુખવા લાગ્યું, બરોબર છે મિત્રો. આ રીતનું છે, કાંઈ જ વિધું છે નહીં. ફરીથી એકવાર સમજાઈ દઉં. જો ભાઈ એ એકલો કોઈ કામ 12 દિવસમાં પૂરું કરી શકે છે, બી એકલો 18 દિવસમાં પૂરું કરે છે, બરોબર. હવે એમાં એ કામ તો શરૂ કરી દીધું, પણ 4 દિવસ પછી જતો રહ્યો. તો આ એક દિવસનું આટલું કામ થાય તો 4 દિવસનું કેટલું થાય? ગુણ્યા 4 કરો તો 1/3. આ એનું 4 દિવસનું કામ આટલું કર્યું, બરોબર. પછી જતો રહ્યો તો આખું એક કામ છે એમાંથી એટલું બાદ કરી નાખો, 4 નું કામ, તો આટલું વધ્યું. હવે બી ના ભાગમાં આટલું વધ્યું. જો બી ને એક દિવસમાં 1/18 જેટલું કાર્ય કરે છે, તો આટલું કાર્ય કરતા કેટલો સમય લાગે? ત્રિરાશિ મૂકીને જો પૂરું. બોલો સત્યનારાયણ ભગવાન. ચાલો મિત્રો, તો ઓલમોસ્ટ અડધી કલાક જેવું થઈ ગયું છે, ઉપર થઈ ગયું છે. આજે વધારે કઈ નહીં ખેંચીશું, બરોબર. આજનું ચેપ્ટર મિત્રો મગજમાં બેસાડી લેજો. તમને બુક મૂકી આપી છે એ પણ કરી લેજો. આના પછી એક છેલ્લો દાખલો છે બુકમાં, એ આપણે ગણવાનો છે નહીં. આટલો લેન્ધી દાખલો નહીં પૂછાય, બરોબર છે મિત્રો. આખું ચેપ્ટર મિત્રો આવડી જવું જોઈએ. લેવલ 1 ના MCQ પણ સોલ્વ કરવાના છે મિત્રો, ભૂલી ના
જતા. બરોબર છે મિત્રો, લેવલ 1 ના MCQ સોલ્વ કરવાના છે, ભૂલી ના જતા. બરોબર છે. ચાલો મિત્રો, તો આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.